بولايتك يا علي يا علي يا علي بر محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. الحمد لله الذي جعلنا من المتمسكين بولاية سيدي ومولاي علي بن أبي طالب. اللهم صل على محمد. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، حاضرین محفل، السلام علیکم و رحمت الله و برکاته. આજે આપણે અહીંયા સાથે મળીને ભેગા થયા છે આ જગ્યાની અંદરમાં કે જે કબ્રસ્તાન છે. આપણી અંદરમાં એક સવાલ આવી શકે કે શા માટે આપણું ધર્મ આપણને હંમેશા એન્કોરેજ કરે છે અને ઉત્તેજન આપે છે કે તમે તમારા મરહૂમોને યાદ કરો, તમે કબ્રસ્તાને આવો, તમે તે લોકો માટે ફાતિહા પઢો. તો આનું જવાબ સાચું છે કે મરહૂમોને આ વસ્તુની જરૂર છે કે આપણે ફાતિહા પઢે, તે લોકો માટે આપણે દુઆ માંગે, ઇસ્તિગફાર કરે. પણ એક કારણ કે જે આપણને આ ધર્મ ઉત્તેજન આપે છે કે તમે કબ્રસ્તાને આવો, તમે તમારા મરહૂમોને યાદ કરો, એ છે કે ન કે આ મરહૂમોને ફાયદો છે, બલકે આપણા અંદરમાં પણ કંઈ ફાયદો હોવો જોઈએ. આપણને ખુદ પોતાને જ્યારે આપણે કબ્રસ્તાને આવે છે, આ આવવાનું એક રાપેલ હોવું જોઈએ, એક યાદી જો આપણને આપણા ખુદ પોતાને આપણે યાદી અપાવે છે કે આપણને પણ એક દિવસ અહીંયા આવવાનું છે અને આપણને પણ એક દિવસ આ દુનિયાથી ચાલ્યો જવાનું છે. તો કબ્રસ્તાન એક જગ્યા છે કે જેની અંદરમાં આપણને તફક્કુર કરવાનું છે, કે જેની અંદરમાં આપણને વિચાર કરવાનું છે કે આપણે ક્યાં કઈ દુનિયામાં જીવે છે, કે આપણને એક દિવસ પણ હાલ્યો જવાનું છે. જ્યારે આપણે અહીંયા આ કબ્રસ્તાનની અંદરમાં ઘરે છે તો આપણને પાનોમાં અમુક દુઆ આપણે પડે છે. એમાંથી દુઆમાંથી એક જુમલો આપણે કહે છે, અંતુમ લના સલફુન વ નહનુ લકુમ તબા. એ જ દુઆ કે જે હું હંમેશા કેટલા વર્ષ થઈ ગયા હું પઢું છું, પણ મને ભાન નથી કે આનું મતલબ શું થાય છે. હાલાંકि કબ્રસ્તાન એક તફક્કુર કરવાની જગ્યા છે, એક વિચાર કરવા, એક મેડિટેશનની જગ્યા છે. આપણે આ દુઆની અંદરમાં પડે છે કે એ કબરો, એ મોમિનો કે જે આ કબરોની અંદરમાં છે, તમે હમારા મોર ચાલ્યા ગયા. અંતુમ લના સલફ વ નહનુ લકુમ તબા. પણ અમે ભૂલતા નથી કે અમે પછવાડે આવી રહ્યા છે. એનું મતલબ એ નથી કે તમે અહીંયા આવી ગયા છે કે અમે નહીં આવે, ના, અમે પણ આવી રહ્યા છે પછવાડે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે અમે ક્લાસની અંદરમાં હતા તો અમુક ફેરે પ્રોફેસર એક્ઝામ રાખતો હતો, ઓરલ. તો અમુક ફેરે છે એક્ઝામ હોય, બધે એલેવને ના લાગુ પડતું હોય. પ્રોફેસર ચોઈસ કરે, અગર જો તમે સિલેક્શને તૈયાર હોય પ્રોફેસરથી તો તમને આ એક્ઝામમાં તમને ઇમ્તિહાન લેવામાં આવે. પણ અમુક એક્ઝામમાં એવા હોય છે કે પ્રોફેસર પહેલાંથી કહેજે કે ભલે હું વાઝાર કરીશ, પણ તમે બધાય આજે
પસાર થવાના છે, ચાહે તમે પહેલાં પસાર થાવ, ચાહે તમે પછી છેલ્લે પસાર થાવ. તો આ મોત એના જેમ છે, આપણે બધાને આમાંથી પસાર થવાનું છે. તો આજે આપણે અહીંયા કબ્રસ્તાને આવ્યા છે, તો આપણે આ મોકા ઉપર આપણે અમુક વાતો ઉપર આપણે ચર્ચા કરે, આપણે અમુક રિફ્લેક્શન કરે. હું વિચાર કરતો હતો, આ મોકા ઉપર હું વિચાર કરતો હતો કે સુબહાનલ્લાહ, મુઅમિનનું જિંદગી હર હંમેશા તકલીફની જિંદગી હોય છે. હર હંમેશા મુઅમિન બલાની અંદરમાં હોય છે. જ્યારે તમે જો મુઅમિન એવું એન્વિરોનમેન્ટમાં રહેતો હોય કે જે એન્વિરોનમેન્ટની અંદરમાં પતે તેનું ધર્મને પતે તે પ્રાચીકે ના કરી શકતો હોય, અથવા એવું એન્વિરોનમેન્ટમાં રહેતો હોય કે તને કુરાજ ના મળે કે તેનું ધર્મને પતે પ્રાચીકે કરે. પછી મુઅમિનની જિંદગીમાં બીમારી હોય, પછી શું મુસીબતો હોય એક એક, પછી એના પછી મોત. કહેવામાં આવે છે કે તમારું મોત ડિફિસિલ મોત હોઈ શકે છે, પછી બરઝખની દુનિયા, પછી કયામત. તો હું સવાલ પૂછતો હતો કે શા માટે ખુદા એક મુઅમિનને એવી રીતના સુફરિયા કરાવે છે? યા અલ્લાહ, હમો તો ઈમાન તો લઈ આવ્યા છે, સાચી વાત છે કે આપણે ભૂલ કરે છે, આપણાથી ગુનાહ થઈ જાય છે, પણ શા માટે યા અલ્લાહ તું હમોને બીમાર પડી નાખે, અમોની અંદરમાં બીમારી રાખે છે? શા માટે તું હમોને ડિફિકલ્ટીમાં રાખી દે છે? શા માટે તું હમોને મોત ડિફિસિલ રહ્યો છે? તો હું પૂછતો હતો મારા પોતાને કે શું આ એક રહમત છે કે શું આ એક બલા છે? શું આ એક સારી વસ્તુ છે કે આ ખરાબ વસ્તુ છે? તો આનો જવાબ આપણા ઇમામો અલૈહિસ્સલામ આપણને આપે છે. આપણા ચર્ચા ઇમામ સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિસ્સલામ એક વાક્યોને પેશ કરે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે, અને વાક્યો તમને મળી જશે તફસીરુલ ઇમામ અલ અસ્કરીની અંદરમાં. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામનો એક અસહાબ હતો. ઇમામ અલી અલૈહિસ્સલામનો અસહાબ ઇમામ અલીના પાસે આવે છે, અને ઇમામ અલીના પાસે આવતા આવતા ખબર ન શું થયું હશે, આ ઇમામ અલીનો અસહાબ જમીન ઉપર પડી જાય છે, અને તેનું માથું જમીન ઉપર પડે છે. ઇમામ અલી સામે છે, ઇમામ અલી જોઈ રહ્યા છે. આ માણસ, આ અસહાબ, ઇમામ અલીનો અસહાબના માથામાંથી ખૂન બહુ જ નીકળી રહ્યું છે, અને આ શખ્સ, આ અસહાબની અંદરમાં એટલું દુખાવ આવે છે આ બ્લેસ્યોરના લીધે કે ઇન્સુપોર્ટેબલ હોય. ઇમામ અલી જોઈ રહ્યા છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ તેના મુબારક હાથ આ બ્લેસ્યોરની અંદરમાં રાખે છે, અને રિવાયતના જુમલાઓ છે કે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ આ વસ્તુ કરે છે, આ માણસનું દુખાવો એવી રીતના હાલ્યું જાય છે, આ માણસનું બ્લેસ્યો એવી રીતના સાજોપત થઈ જાય છે કે જાણે કે કોઈ દિવસ પતે પૈરો જ ના હોય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ. જે હાથો કે જેના ઈશારા ચાંદ અને સૂરજ સમજતા હોય, શું અજબ નથી કે આ જ હાથો કોઈને સાજો કરી શકે? તો ઇમામ અલી અલૈહિસ્સલામ તેના અસહાબને ઉત્તેજન આપવા માટે, કુરાશ દેવા માટે કહે છે, અલ્હમ્દુલિલ્લાહ, આ ખુદાની એક બલા છે. ખુદા શિયાઓને આ બલા આપે છે કે જેથી કરીને તે લોકોના ગુનાઓ માફ થઈ જાય. તો આ અસહાબ અજબ થઈ જાય છે અને કહે છે કે એ ઇમામ, શું આ દુનિયાની અંદરમાં ખુદા આમ કરે છે કે જેથી કરીને શિયાઓના ગુનાઓ માફ થઈ જાય? તો ઇમામ અલી કહે છે બલા. પછી ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે શું તું નથી સાંભળ્યો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ ફરમાવે છે, અદ્દુન્યા સિજ્નુલ મુઅમિન વ જન્નતુલ કાફિર, કે આ દુનિયા મુઅમિનો માટે એક કૈદખાનો છે, એક પ્રિઝન છે,
અને કાફીરો માટે એક જન્નત છે આ દુનિયા. અને રસૂલે ખુદા પછી બયાન કરે છે, અને હું તમને ટૂંકમાં કહું છું કે ખુદા મુઅમિનો અને શિયાઓને આ દુનિયાની અંદરમાં બલા આપે છે, જેથી કરીને તે લોકોના ગુનાઓ માફ થઈ જાય, અને જ્યારે તે લોકો આ દુનિયાને છોડી નાખે તો તે લોકો પાક થઈને જાય. અને એ જ પ્રમાણે અગર જો કોઈ કાફિર સારું કામ કરે તો ખુદા આ જ દુનિયામાં તેને રિકોમ્પન્સે કરી નાખે છે, પછી કયામતના દિવસે પણ તે ખાલી હોય. અને રસૂલે ખુદા પ્રેસિઝે કરે છે કે હાલાકે આ અમાલ ભલે સારા કામ કર્યો, પણ આ અમાલ કે જે ઇખલાસ વગર છે, કે જે વિલાયત વગર છે, આ અમાલનું કંઈ કિંમત જ નથી, પણ તે છતાં ખુદા રિકોમ્પન્સે કરે છે. પછી ઇમામ અલી આલૈહિ સલામ ફરમાવે છે કે નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ ઇમામ અલી અલૈહિ સલામ નબી મુહમ્મદને સીતે કરે છે, અને આ પછેલા નબી આ ઇસ્તુઆને બયાન કરે છે. અને આ ઇસ્તુઆ બહુ જ ઇન્ટરેસન્ટ ઇસ્તુઆ છે, અને હું બહુ જ સમજવું ચાહું છું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ ફરમાવે છે કે એક જમાનામાં, પહેલાના જમાનામાં બે શખ્સ હતા, બે ઇન્સાન હતા. એક હતો મુઅમિન કે જે ખુદા ઉપર ઈમાન લઈ આવતો હોય, તેના રસૂલ ઉપર ઈમાન લઈ આવતો હોય, અને બીજો હતો કાફિર, ખુદાની સાથે દુશ્મની, અને ખુદાના અવલિયાઓની સાથે દુશ્મની. તો ખેર, રસૂલે ખુદા આ ઇસ્તુઆને બયાન કરે છે કે આ બે ઇન્સાન પાસે એક રોયમ હતું, આ બે જણા રોવા હતા. તો એક દિવસ આ કાફિર, આ રોવા જે કાફિર હતો એ બીમાર પડી ગયો. બીમાર પડી ગયો તો પછી ડાક્ટરોને બોલાવે છે. મારા જબાનમાં કહું તો પછી કાર્ટ વિટાલને ખિસ્સામાંથી કાઢે છે. ડાક્ટરો આવે છે, તપાસ કરે છે, જે પણ એ જમાનામાં હોય રાજ્યો કરે છે, સ્કેનર કરે છે, જે પણ હોય કરે છે. કોન્ક્લુઝનમાં ડાક્ટરો એક ઓર્ડોનન્સ લખે છે. ઓર્ડોનન્સની અંદરમાં ડાક્ટરો કહે છે કે તને આ બીમારી છે, આ બીમારીમાં ઈલાજ નથી, એક જ ઈલાજ છે. અગર જો તું આ ઈલાજને તું નહીં લે તો તું મરી જઈશ, તું આ દુનિયાથી ચાલ્યો જઈશ. પણ તને તારો માલશોન્સ એ છે કે આનું દવા એ છે કે તને એક મચ્છી લેવાનું છે. એક મચ્છી, તું આ મચ્છીને કોન્સોમે કર તો તને શિફા મળી જશે. પણ તને એક માલશોન્સ છે કે આ મચ્છીનું મોસમ નથી, તું જેટલું તું ગોતવા જઈશ અને આ મચ્છી નહીં મળે. તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ બયાન કરે છે કે એ વખતે અલ્લાહ એક મલાઈકાને મોકલાવે છે, અને મલાઈકા દરિયાને અજીતે કરે છે, જેથી કરીને જે પોisson ઇનએક્સેસિબલ હતું એક્સેસિબલ થઈ જાય. અને આ કાફિરને પોisson મળી જાય છે, અને પછી લે છે, અને તેને શફા મળી જાય છે, અને પછી અમુક વર્ષો જીવે છે. રસૂલે ખુદા વાક્યોને આગળ વધારે છે અને કહે છે જે આ રોવા કે જે મોમિન હતો ને, એક દિવસ તેને એ જ બીમારી થઈ. ડાક્ટરો આવ્યા, ઓર્ડોનન્સની અંદરમાં એ જ લઈ ગયા કે તને આ મચ્છી લેવાનું છે, આ મચ્છી તને ખાવાનું છે ને તું સાજો થઈ જઈશ. પણ ડિફરન્સ એ હતો, ડાક્ટરો કહે છે કે તું વ્યાધિ ના કર, કારણ કે આ મચ્છીનું એક મોસમ છે, આવા તને આપણે મોસમની અંદરમાં છે, તને આ મચ્છી મળી જશે અને તને શિફા મળી જશે. પણ જ્યારે તે લોકો દરિયાની અંદરમાં લેવા જાય છે તો રિવાયતના જુમલા છે કે ખુદા એક મલાઈકાને મોકલાવે છે, જેથી કરીને આ દરિયાને આજીતે કરે, અને તે લોકોને આ મચ્છી નથી મળી શકતો. એ હદ સુધી કે આ મોમેન દુનિયાથી ચાલ્યો જાય છે, પછી મરી જાય છે, પછી ગુજરી જાય છે. મલાઈકા, આસમાનના મલાઈકા અજબ થઈ ગયા કે આ શું બનાવ બની રહ્યું છે. માણસો બધા એકબીજાથી પૂછવા લાગ્યા કે આ શું બનાવ બની રહ્યું છે કે જે ડિફિસિલ હતું ખુદા કાફિર માટે ફેસિલિટી આપી દીધો, અને જે ફાસિલ હતું ખુદા મુઅમિન માટે ડિફિસિલ કરી નાખ્યો. તો ખુદા મલાઈકોને ઇલ્હામ નાઝિલ કરે છે, વહી નાઝિલ કરે છે
અને નબીને કે જે એ જમાનાની અંદરમાં હતા તેને વહી નાઝિલ કરે છે કે એ લોકો હું ટૂંકની અંદરમાં કહું છું કે એ લોકો આ ગુઆ કે જે કાફિર હતો પછી અમુક સારા વસ્તુ કર્યો હતો દુનિયાની અંદરમાં એટલે હું તેને આ ફેસિલિટી આપ્યો એટલે જ્યારે પછી આ દુનિયાથી ચાલ્યો જશે અને કયામતના દિવસે પછી આવશે તો પછી ખાલી આવશે અને તેનું અઝાબમાં વધારો થશે પણ આ મોમિન મને ખબર હતું કે આ મોમિનનો અમુક ગુનાહ થઈ ગયા હતા તો હું તેને આ વસ્તુ હું કર્યો હું તેને ડિફિકલ્ટી આપ્યો જેથી કરીને આ બહાનાથી હું તેને માફ કરી નાખું એટલે જ્યારે પછી આ દુનિયાથી ચાલ્યો ગયો ને તો પછી ચોખ્ખો હાલ્યો ગયો એટલે તેના નામે આ અમાલમાં એકે ગુનાહ નહોતા લખેલા તો અલ્લાહ અઝ્ઝા વજલ અને આપણા ઇમામ આપણને સમજાવવા ચાહે છે કે અગર જો આપણે દુનિયાને જ ફક્ત જોઈ તો આપણે એમ સમજશું કે ખુદા તું ઝાલિમ છે પણ જ્યારે આપણે આખિરતને ઇક્વેશનની અંદરમાં રાખશો તો આપણને ખબર પડશે કે જે પણ આપણે ડિફિકલ્ટી મળે છે એ આપણો દરજ્જો આખિરતની અંદરમાં વધે છે એટલે ખુદા ઝુલ્મ નથી કરતો સલ્લો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ તો આ એક રસૂલ ખુદાની એક હદીસ હતી દુનિયા સિજનુલ મુઅમિન વ જન્નતુલ કાફિર કે દુનિયા મુઅમિનો માટે એક કેદખાનો છે એક પ્રિઝન છે અને કાફિર માટે એક જન્નત છે એટલે આપણા બધાના એક સવાલ અંદરમાંથી આવતો હશે કે શું એક માણસ અગર જો પોતે તેની જિંદગી સારી રીતના પોતે જીવતો હોય શું એનું કોન્ક્લુઝન આપણે એમ કહી શકીએ કે પોતે મોમિન નથી કારણ કે રસૂલે ખુદા કહી ગયા કે મોમિન ડિફિકલ્ટીની અંદરમાં હશે તો એનું જવાબ આપણા બીજા ઇમામ હસન અલૈહિ સલામ આપણને આપશે એક વખત એક યહૂદી આપણા બીજા ઇમામને જોઈ છે અને શાયદ બીજા ઇમામ પાસે અમુક સારા કપડાં પહેર્યા હશે તો યહૂદી અજબ થઈ જાય છે અને આ યહૂદીની સિચ્યુએશન ખરાબ હતી યહૂદી ઇમામ હસન તરફ જોઈને કહે છે કે એ ઇમામ તારા રસૂલ તો કઈ ગયા રસૂલ ઇસ્લામ તો કઈ ગયા કે મોમિન આ દુનિયાની અંદરમાં પ્રિઝનની અંદરમાં છે અને કાફિર જન્નતની અંદરમાં છે તું જોઈ રહ્યો છે એ ઇમામ તમે તો જોઈ રહ્યા છે કે આ વાટને તારી સિચ્યુએશન મારા કરતાથી બહેતર છે તો ઇમામ હસન અલૈહિ સલામ કહે છે કે એ યહૂદી તું ભૂલ કરે છે અગર જો તું જન્નતમાં અગર જો તું તપાસ કર કે ખુદા મને શું વાયદો આપ્યો છે કે જન્નતની અંદરમાં મને શું મળવાનું છે અને અગર જો હું કોમ્પારે કરવા જાઉં મારી અહીંયા એઝોન્સ અને જન્નતનો તો કોન્ક્લુઝન એમ જ થશે કે આ મારા માટે એક પ્રિઝન છે ભલે ને પછી હું સારી રીતના જીવતો હોય પણ જન્નત કરતાં આ પ્રિઝન કહેવાય અને એ જ પ્રમાણે અગર જો તું તપાસ કરવા જા કે ખુદા તને શું આવેર્ટિસમેન્ટ આપ્યો છે અને શું આવેર્ટિસમેન્ટનો અઝાબ આપ્યો છે અને જો તું કોમ્પારે કરવા જા ભલે ને તું અહીંયા ડિફિકલ્ટીમાં હોય ભલે તું બીમારીની અંદરમાં હોય ભલે તને તારા પાસે પૈસા ને તું પોવર્ટીની અંદરમાં હોય પણ જો તું કોમ્પારે કરવા જા આખિરતમાં છે તું કોમ્પારે કરવા જા જહન્નમની સાથે તો તને કોન્ક્લુઝનમાં એમ થશે કે આ દુનિયા તારા માટે જન્નત છે કારણ કે જહન્નમની અંદરમાં આના કરતાં પીર હશે તો આ રિસ્પોન્સ આપણને ઇમામ હસન આપે છે ખરેખર મોમિન આ દુનિયાની અંદરમાં ગરીબની જિંદગી પોતે પસાર કરતો હોય પોતે જોઈ રહ્યો છે કે લોકો દુનિયાની અંદરમાં છે લોકો ઉત્તેજન નથી આપતા આ દિનને પ્રાચીકે કરવા માટે તે છતાં પોતે પ્રાચીકે કરે છે પોતે તેને એક સોલિટ્યુડ પોતે ressentir કરી શકે એક ગુરબત પોતે ressentir કરી શકે પણ આ દુનિયાની અંદરમાં જે પણ ગરીબ હોય જે પણ એટ્રોંજે હોય જે પણ તેના વતનથી દૂર હોય જે પણ હોય
પણ અગર જો આપણે આપણા ત્રીજા ઇમામ હુસૈન અલૈહિ સલામની સાથે કમ્પેર કરવા જાય તો આપણને મળશે કે કોઈ ઇમામ હુસૈનના જેમ ગરીબ નહોતા દુનિયાની અંદરમાં. ઇમામ હુસૈન ગરીબુલ ગુરબા હતા. ઇમામ હુસૈન અલૈહિ સલામ એ ઇમામ હતા કે જે ઇમામને તે લોકો આબોંધોને કરી નાખ્યા અને તે લોકો છોડી નાખ્યા. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ અલ-હુસૈન યા ગરીબ વયા મઝલૂમ વયા શહીદ બિકરબલા. એ ઇમામ છે કે જે એકલા મેદાનની અંદરમાં કહેતા હતા, હલ મિન નાસિરીન યંસુરના, શું કોઈ મદદગાર છે કે જે હમોને મદદ કરી શકે. અઝાદારો બસ ઇમામ હુસૈન બાકી રહી ગયા અને ઇમામ હુસૈનનો ગોરો. પણ એ અઝાદારો, જ્યારે ઇમામ હુસૈન જમીન ઉપર પડે છે તો ઇમામ ઝમાના ઝિયારતુન નાહિયામાં કહે છે કે ઇમામ હુસૈનનું ગોરોય પણ ઇમામ હુસૈનને છોડી દે છે. ઇમામ ઝમાના ઝિયારતુન નાહિયામાં કહે છે કે ઇમામ હુસૈનનું ગોરો ખૈમા તરફ દોરે છે અને રોતો ખૈમા તરફ દોરે છે. ઇમામ ઝમાના કહે છે ઝિયારતુન નાહિયામાં કે એ વખતે ઇમામ હુસૈન અલૈહિ સલામનો આલો અયાલ ઇમામ હુસૈન તરફ નજર કરે છે તો શું નજર આવે છે કે ઇમામ હુસૈન જમીન ઉપર છે અને શિમ્ર ઇમામ હુસૈનના છાતી ઉપર બેસા છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ.